હેલો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને. તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આ છે નવરાત્રિનો પહેલો દિવસ. તો હેપી નવરાત્રિ બધા મિત્રોને. આપણે થઈ ગયા અહીં ભણવા માટે તૈયાર. જો તો મક્ખી બહુ હેરાન કરે. બધાને જરાક જય દ્વારકાધીશને કહી દે. જય દ્વારકાધીશ, જય મુરલીધર, બધાને હેપી નવરાત્રિ. હાલો, તો હવે આપણે ભણવા જઈ પછી આવીને 4 વાગે મળીએ. તો હાલો હવે થોડીક વાર પછી મળીએ. 1 hour later. હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો ચાલુ માર પ્રભાતીએ કર્યો તો તેની કીધું તું હેપી નવરાત્રિ, પણ હું એ કહી દઉં 9 નોરતાની બધાને શુભેચ્છા. હું એ કહું શું કહેવાય મને તો આવડે ને એટલે આની કીધું માં જગદંબા બધાને આશીર્વાદ આપે 9 દી. અને કોઈ માં રાખો ઘર બે. હા, નવલા નોરતાની બધાને કલેજા તોડી નાખજો માં વાલાઓ. ઘૂમે હાવ ઘુમેડા નાખજો. અમાર ભગવાને કામમાંથી એમ કેતા હોય કે થાકી જાય, પણ આજ હાંજી આ તો ન્યા આપણે ઉતાર્યું નહીં. કેમ કે અડધાવને આવવું હોય, અડધાવને ના આવવું હોય. અમારે માતાજી ગરબી કરીએ અમે અભ્યાયમાં ન્યા મંદિરે, પણ ન્યા પાસે બધા હોય એમાં કોઈને આવવું હોય ના આવવું હોય એટલે ઉતાર્યું નહીં. મિક્સમાં થઈ જાય એટલે પછી અમુક એવા હોય કે ભાઈ અમારે નહોતું આવવું, અમને શું કામ લીધા થાય ગોટા, તેથી રહી જવાય મોટા. બાકી અમાર ભગવાન એવા રમવામાં તો એને આરામ જો પગે દુખીએ તો શક્તિ ઠેકડા મારવામાં કુદરતથી શક્તિ દે. આ મારો રામ ફળતા જાઓ તમે. આમ તો હરખુડી ધોયા છો એટલે બહુ કહેવાય મસ્ત થઈ ગયો રામફળ, મસ્ત મોટું. હમણાં વરાદીમાં રામ ફળ આવશે, ફળ આમાં. અમે ભગવાન ઝીણકા હતા ને તે ગરબી રમવા તો ઝીણકી હતી ત્યાંથી જ આમ શોખ. ગલાસ માથે એલ રાખીને રમતા, ઈંઢુણી માથે એલ લઈને રમતા. હા, અને અહીંયા હું અમારી જ હોય કુટુંબના જ બધા, એટલે અહીંયા રમી છે. આપણા ખોટું ના કહેવાય એટલે હરખુડી તો અહીંયા શું. હા, તો હવે આપણે કરી છે સફાઈ કામ ઝાડવાના ધોરિયાની. એની સફાઈ અભિયાન કરી દીધું ચાલુ. વાડ પડ્યા મોર એક ફેરા સેલો રાઉન્ડ છે આને ચોખ્ખો કરવાનો. પછી તો ઉનાળામાં નવરાત આવીએ તો કરી. કોકને દેખાડ પોપિયા જો જબરા. હા, પોપિયા આવડા નહીં આ તા તપીલા જેવા તા દેખાડ. તમને ત્યાંથી હેલું પડીએ. એ મને હેલું તા પડીએ પણ મારે બહુ હું હે જતા તપીલા જેવા મોટા મોટા છે ભાઈ, મોટા એક ખાઈ લે ઉરલી પડો તમે મસ્ત. ઓલા લાંબા જો તમને હે ને હા જરાક નજીક કરીને દેખાડો. આ લાંબા એવી એક પોપડી હતી ને મસ્તીની આવી હતી એવી. ઈ લાંબા ઈ પડી ગઈ. આ ગોળમાં ટુકડા, અસલ ગોળમાં ટુકડા. આ લાંબા પપૈયા. આ તો આપણું રામફળ છે. આ ચોખ્ખું કરી અને આજ વાવવાનું શું છે કહું? ફૂલ કિંમતી ચીજ વાવવાની. હા, કેતા ચંદન વાવવાનું, લાલ ચંદન. એવું હા, આપણે રોપ કર્યો હે. કહેવાય નહીં કોઈને. 15 જેવા રોપ હે. ઉપાડી જાય કોક પોલીસ વાળા. ના, પણ અકડી વાવી જ તેમાં. ચંદન વાવ લાલ. હા, લાલ ચંદન વાવવા બગીચામાં. શોખ બહુ હે અને અવાર ખાવામાં રોપ ને માથે હા એવી ખાસિયત કરી હતી ને ઉજેરવામાં. હા, માન કરીને ઉજરો. હા, 15 સોટા હે અને હવે વાવવું આજે ચોખ્ખું કરી લઈને એટલી વાર હે. ભાઈ તો હવે વિડીયો નહીં દેખાડી હો, પછી વાવી નકર તમે ઉપાડી જાઓ તો. ઈ તો એને માથે સિક્યુરિટી હે, સીસીટીવી કેમેરા. મને રાખો જો એક કોક મારા ફૂલ ઝાડ લઈ જાય ને ચોરીને માગીને લઈ જાય તો હું દઉં હે બધાને. ચોરીને લઈ જાય ઈ અને એક કોક ઝાડવું હે નુકસાન પહોંચાડે એટલે મગજ વહી. કેમ કે આવા તડકાની મહેનત કરી ચોખ્ખું કરવાનું. હા, તો હાલો મિત્રો હવે હે ને
જય સિયારામ. તો અમે કરી લઈ ધોર્યો સાપ, જોતા રહેજો. ये बाबूराव का स्टाइल બધા દાયરાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય માતાજી. તો આપણે અટાણે છે ને બપોરે ભાગ્યા હતા, ખાઈ પીને ચોખંડાની સફર કરી આવ્યા. કારણ કે મામાને ત્યાં છે ને એક વસ્તુ પડી હતી ને જૂનવાણી, એ લેવા જવાની હતી. આપણે નાનીમાના વખતની હશે, પણ એથી આગળની હોય તો ખબર નથી. આપણે જૂનવાણી વસ્તુ હતી, આપણે ધબેડી આવ્યા. શું છે એ તમને દેખાડો. જો મોટી મોટી ઘંટી, બાપો બાપો, આ ઘંટી અટાણે ગોતવા જ આવી પડે. મસ્ત મજાની ઘંટી છે. આ બધું હજી બાકી છે, આમાં નાખવું પડે એવું હે, કારણ કે જૂના જમાનાની છે ને. પછી બનાવવાની છે આપણે હવે, બધું રેડી કમ્પ્લીટ બનાવે ને પછી ભરવાનું છે. જો પાછા મોજ આવે ખાવા પીવાની. પછી આપણે આ દાળ નાન તેન મગ ચણા ભરવા કામ આવે. આ અટાણે ગોતવા જવા પડે. આ અટાણે ક્યાંય જળતા નથી ભાઈ, બહુ ગોતી ગોતી થાકી જાય ને ત્યાં જળે. અને છોકરા આવી ગયા હે ભણી ભણીને. અને તું શું બનાવવા? ચા બનાવે છે, ચા. અને મારો દીકરો ક્યાં? આજ છે ને જૂના જમાનાની વસ્તુ લઈ આવ્યા, મારા હારું ઘંટુડો લઈ આવ્યા. ઘંટુડો નથી, ઘંટી છે, ઘંટી. ભલે ને ઘંટી હે, મોટી ઘંટી છે. આપણે તુરદાની ચણાની દાળ કરવી હોય ને તો એમ તો આપણે હતો પાલભાઈ નો. એ આવ્યો આવ્યો આવ્યો, મારો દીકર જાન આવ્યો. ભાઈ હા જા કે બધા મિત્રોને આ ઘંટી ને કઈ વેલા હે ને ભાઈ, આમાં દહીણા તરી અને લોટ કરતા ને પછી રોટલા ખાતા. ઓરે થકી ગયો હા હે? હજી તો આ દવા છાંટવાથી? ના દવા છાંટવા હું નહીં. અરે એમ જોણો હાલે છે. બહુમાં દીકરાને જતું. નહીં આવ તો કાંઈ ના લેસન હે મારે થોડીક બાકી નો થયા પછી રમવા જાઉં રમવા. ક્યાં?